डभोई से बड़ी खबर। नगर पालिका की कर वसूली मुहिम अब सख्त मोड़ पर पहुंच चुकी है। कई वर्षों से बकाया कर नहीं भरने पर शरबत कुआं क्षेत्र में स्थित एक मकान को नगर पालिका द्वारा सील कर दिया गया है। जानकारी के अनुसार संबंधित मकान पर 25,887 रुपए का कर लंबे समय से बकाया था। मुख्य अधिकारी जय किशन तड़वी के निर्देश पर नगर पालिका टीम ने नियमानुसार कार्रवाई करते हुए मकान को सील किया। इस कार्रवाई के बाद पूरे नगर में चर्चा का माहौल बन गया है। नगर पालिका ने साफ संकेत दिया है कि अब कर बकाया रखने वालों पर बिना किसी भेदभाव के सख्त कदम उठाए जाएंगे। आने वाले दिनों में ऐसी कार्रवाई और तेज होने की संभावना है। આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી સાહેબની સૂચના અનુસાર ડભોઈના વિવિધ વિસ્તારોમાં કે જેઓના મિલકતોના બાકી વેરા વર્ષોથી ભરતા નહોતા તેવા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે ડભોઈ સરબત કુવા વિસ્તારની અંદર 2-13-34 નંબરની જે મિલકત છે તેને મકાનને સીલ કરવામાં આવેલ છે અને સાથે સાથે ટાવર વિસ્તાર જે બીજા અન્ય વિસ્તારોમાં પણ વસૂલાત માટે અમે ટીમ નીકળેલ હતી અને વસૂલાત કરવાની કાર્યવાહી કડકમાં કડક કરી રહ્યા છે। સાથે સાથે આ તબક્કે ડભોઈની મિલકતદારોને એ પણ જણાવીએ છીએ કે પોતાની મિલકતોના જે બાકી વેરા છે તે તાત્કાલિક ભરી જાય, નહીં તો આવીને આવી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત જપ્તી કરી તેની હરાજી પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।